પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આરોપનો મુદ્દો. ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને વધુ માર્ક આપવાનો હતો આરોપ. તપાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને ક્લીન ચીટ. લેટરમાં દર્શાવેલા 5 વિદ્યાર્થીઓના નામ ખોટા હોવાનો રિપોર્ટ. ફરિયાદ કરનાર એક પણ બહેન 2016 પછી ભવનના રેકોર્ડ પર નથી. ડોક્ટર સંજય પંડ્યા દ્વારા દ્વિઅર્થી શબ્દ પ્રયોગ કરવાનો પણ હતો આરોપ. ડોક્ટર સંજય પંડ્યા વિરુદ્ધ ષડયંત્ર કરનાર સામે યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેટરકામથી ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસનો દાવો. સુરતમાં VNSGUમાં ફરી બેદરકારી સામે આવી છે. 2 વખત પરીક્ષાના ખોટા પેપર ઓનલાઈન મોકલ્યા. BCA સેમિસ્ટર 2ના પ્રોગ્રામિંગ સ્કિલ્સની હતી પરીક્ષા. તો એજન્સીની બેદરકારીથી વિદ્યાર્થીઓ અટવાયા. 1 કલાકથી વધુ સમય મોડી લેવી પડી પરીક્ષા. ત્રીજી વખત સાચું પેપર મોકલતા લેવાઈ પરીક્ષા. VNSGUની ઓનલાઈન પેપર સિસ્ટમ સામે ઉઠ્યા સવાલ. પેપર અપલોડ કરનાર એજન્સી સામે કાર્યવાહી. તો એજન્સીને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો. જૂનાગઢમાં તુવેર ખરીદી મુદ્દે TV9ના અહેવાલની અસર. તુવેર ખરીદીમાં 10,000 ખેડૂતોના નામ થયા રદ. ખેડૂતોના રદ નામો ફરી ખરીદીમાં લેવા નિર્ણય લેવાયો છે. રજૂઆત બાદ કલેક્ટર દ્વારા અપાઈ છે ખાતરી. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘની રજૂઆત.